તો નમસ્કાર મિત્રો ભાજપ ઉપર ચૈતરભાઈ વસાવાએ મોટો ધડાકો કર્યો અને ચૈતરભાઈ વસાવા એવું કહી રહ્યા છે કે આ સરકાર લોકોને ગેરમાર્ગે દોરી રહી છે, કેમ કે આજે પેટ્રોલ વધારો કરી રહી છે, પછી દૂધનો વધારો કરી રહી છે. તેમાં એ વ્યક્તિઓ એવું દર્શાવી રહ્યા છે કે યુદ્ધ ચાલુ છે એટલા માટે આપણને પૂરતા પ્રમાણમાં એ વસ્તુ મળતી નથી, એટલે એનો ભાવ વધારી દેવામાં આગળથી આવ્યો છે. ચલો તો આપણે સમજીએ કે પેટ્રોલ તો અલગ વાત છે, પણ દૂધ તો આપણા દેશનું પ્રોડક્ટ છે ને, દૂધ તો આપણામાંથી નીકળે છે ને, બધા જે ગાયો દોઈને ખેડૂતો ભરાવે છે ને, તો એમાં પણ આ લોકોએ કઈ રીતના ભાવ વધારી દીધો. અને ભાવ વધારવો જ તો ખેડૂતોનો વધારો હતો ને, અને પછી એ ખાતર ને એને યુદ્ધને શું લેવા દેવા, ખાતરમાં કેમ ભાવ વધારી નાખ્યો. એટલે આ લોકોએ જે આગળ ચૂંટણી હતી તેમાં તેમનો ખર્ચો કાઢવા માટે થઈને આ બધું કર્યું છે, કેમ કે જીતી ગયા એટલે હવે શું કામ એ લોકો સાથે રહે. જે ચૂંટણી પહેલા આ લોકોએ આ બધું નતું કર્યું, જેવી ચૂંટણી પટી ગઈ એવા જ આ લોકોએ આ બધું કરવાનું ચાલુ કરી નાખ્યું. તો લગભગ બધી જનતાને પણ ખબર છે, જે લોકો પણ એવી વાતો કરી રહ્યા છે કે જે ચૂંટણી પહેલા આ લોકો કશું પણ કર્યું નતું, અને જયારે ચૂંટણી પતી ગઈ પછી આ લોકોએ આ બધું ઊભું કરી નાખ્યું છે. અને આ બધું ચૈતરભાઈ વસાવાનું કહેવું છે. ચૈતરભાઈ વસાવા એક પત્રકારને કહી રહ્યા છે. તો મિત્રો એના વિશે તમારું શું કહેવું છે કે જે ચૈતરભાઈ વસાવે વાત કરી, એના વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને જો તમે આપણે ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો.